નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર ખાતે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા તો સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલી ગ્રામીણ આદિવાસી પ્રજાને છેતરાયાનો આક્ષેપ કરાયો। નવા વર્ષના તમામ મિત્રોને મંગળ શુભકામનાઓ। અને તમારા થકી અમારો અવાજ ગામડા સુધી જાય, રોજગારી મેળવતા મજદૂરો સુધી જાય, ખેડૂતો સુધી જાય, એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ ને સવિશેષ તમારો પ્રયત્ન મળશે, ફળશે તો લેખે લગાશે। ખાસ કરીને આ ભારત સરકારે હમણાં જ સંસદની અંદર મનરેગા યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી ગામડામાં છેવાડાના ગામ સુધી રોજગારી, જેને મજૂરીની જરૂર છે એવા ઈસમને મજૂરી મળી રહેતી હતી, એમાં ફેરબદલ કરીને આખી યોજનાનું નામ બદલી કાઢ્યું છે। તમે સુવિદિત છો કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી, હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે, ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનો રહે। પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ, અને એના ઉપર આ એક કઠોરાઘાતસમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે, એમ કહીએ તો ખોટું નહીં। મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના, અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે કાયદો બનાવ્યો હતો, અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો, એ અધિકાર છીનવાઈ રહ્યો છે। એ વાત અમારે હવે ગામડા સુધી, બ્લોક લેવલ સુધી, તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે। અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળ વાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગામ સુધી ગ્રામ કોંગ્રેસ બનાવીને આ સાચી વાત આદિવાસીઓને, બિન આદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે કે આપણી જે યોજના હતી મહાત્મા ગાંધી રોજગાર યોજના, એનું નામ બદલીને તમારો જે અધિકાર હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે, એ બાબતમાં પ્રતિભાવ મેળવવાનો છે। અને એટલા માટે તમને બધાને બોલાવ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો હોય, બાજુનો મધ્યપ્રદેશનો અલીરાજપુર હોય, કે આ બાજુ દાહોદ તરફનો ભાગ હોય, આ બાજુ નર્મદા તરફનો ભાગ હોય, એ આદિવાસીઓ મોટે ભાગે મજૂરી અર્થે વિકસિત વિસ્તારમાં એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર તરફ અને સુરત તરફ જ્યારે જાય છે, અને એનો જે ધસારો થોડો ઓછો થયો હતો, અને ફરી પાછો આ યોજના જ્યારે એને ટૂંકી કરી છે, ગળત ટૂંકો દીધો, ત્યારે આ રોજગારી મેળવવાનો પ્રશ્ન, જેને રોજગાર જોઈએ છે એના ગળે ટૂંકો દેવાયો છે, ત્યારે કોંગ્રેસ આ વાતને ઉજાગર કરીને ગામડા સુધી લઈ જવાની છે। અને એના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે। આવતીકાલથી પ્રતિક ઉપવાસ આ બાબતમાં કોંગ્રેસે અમને આંદોલન છેડવાનો એ આપ્યું છે, ત્યારે આહવાન આપ્યું છે, ત્યારે આવતીકાલથી અમે એની શરૂઆત કરવાના, ને મીડિયાના મિત્રો થકી આ વાતની ઉજાગર થાય, અને ઉજાગર કરીને સામાન્ય જનતાના સુધી આ વાત પહોંચે, એટલા માટે આપને બધાને આજે નવા વર્ષમાં નિમંત્રિત કર્યા છે। નવા વર્ષનું કામ તમારું અને અમારું બધા ભેગા થઈને, આખરે તો તમે પણ ભારત દેશના નાગરિક છો, ત્યારે સાચી વાત આમ જનતા સુધી પહોંચે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને કરવાના।
તમે પણ તમારો સાથ સહકાર આપશો તો સોનામાં સુગંધ પડશે. પ્રભારી મંત્રી દ્વારા છોટાઉદેપુર અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને 100 દિવસના બદલે 125 દિવસની રોજગારી આપવાની વાત કરી છે અને તમે એક બાજુ કહો છો કે રોજગારી છીનવાની વાત છે, તો કઈ રીતે એનું શું બોલો છો? પ્રભારી મંત્રી એ સરકારના સચિવાલયમાંથી જે આદેશ છૂટ્યો હોય એની વાત કરતા હોય. 100 ને બદલે 125 દિવસ, પણ ગ્રાન્ટ કેટલી આપવાની છે એ વાત નહીં તમને કરી રહ્યો. અહીંયા મને લાગે છે વડોદરાના આપણા મંત્રી મનીષાબેન પટેલ, મનીષાબેન વકીલ, એ આવીને કહીને ગયા. મેં પણ જોયું કે 125 દિવસની કામગીરી આપવાના છે. 125 દિવસની કામગીરી મળે તો સારી કહેવાય, પણ રોજગારી તમે શું આપવાના છે? કેટલા ટકા કામોને તમે મંજૂરી આપવાના છે એને ચોખવટ કરી નથી. ટૂંકમાં લાંબા સમયથી અમે જોઈ રહ્યા છે કે ભારત સરકારમાં અગાઉના વર્ષોએ બનેલી જે યોજનાઓ છે એ યોજનાના નામ બદલીને એમણે પોતાના નામ પર ઓકે કરવા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે અને પ્રજાને ભ્રમિત કરવાનો આ એક એમનો વિચારસરણી છે અને એનાથી જાગૃત થાય. હવે યુવાનો જાગૃત થયા છે ત્યારે અમે આ વાતને ગામડા સુધી લઈ જવાના છે. પહેલાની જે યોજના હતી અને હાલની જે યોજના છે એમાં તફાવત શું છે? પહેલીની જે યોજના હતી એ જે તે ગામની અંદર જ એમને મજૂરી મળતી હતી, કામનો હક, એ હકથી એમને રોજગારી મળતી હતી. હવે જે તે પંચાયત અથવા જે તે ગામડાવાળા એનો ઠરાવ કરે અને રાજ્ય સરકાર મંજૂરી આપે ત્યારે મળશે, નહીં તો નહીં મળે એવી સ્થિતિ થવાની. ત્યારે હજુ આ બાબતમાં ગામડાના જે રોજગાર વાંચુઓ છે, યુવાનો છે, એ યુવાનોને આમાં સાચી વાતની અમારે જાણ કરવાની અમારી ફરજ છે. એ ફરજના ભાગરૂપે અત્યારે આપણે બધા ભેગા થયા છે. એમાં તમારા સહકારની જરૂર છે. હાઇડ્રો પ્રોજેક્ટ એટલે શું કહેશો? જિલ્લાના રાજ્યના સરકારના મંત્રીનું કેવું છે કે જિલ્લામાં આવો પ્રોજેક્ટ નથી? હાઇડ્રો પ્રોજેક્ટ એ ભારત સરકારનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, ગુજરાત સરકારનો નહીં. અને હાઇડ્રો પ્રોજેક્ટ માટે જે સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કહેતા છે કે અમે એને બંધ કર્યો છે. બંધ ભારત સરકાર કરે તો બરાબર છે, ગુજરાત સરકાર એમાં કરી શકતી નથી. એનું સર્વે પણ થઈ ગયું છે, કેટલા ગામડા પણ જાય છે, એનો પણ રિપોર્ટ આવી ગયો છે અને એ ભારત સરકાર કરવાની છે. ગુજરાત સરકારનો મંત્રી તો મતનું રાજકારણ છે એટલે કહેવાના કે અમે બંધ કરીએ છીએ. અને બંધ કરવાનું જો કહેતા હોય તો ગુજરાત સરકારનું એક પ્રેસ છે પોતાની, એ પ્રેસ મારફતે અને ભારત સરકારના જે નિયમો ઘડાય છે એના અધિનિયમ ઘડેલું પરિપત્ર અમને બતાવે કે અમે બંધ કર્યું છે. મંત્રીએ તો જાહેર મુજબથી એવું કીધું કે આવો કોઈ પ્રોજેક્ટ છે જ નથી અને આવવાનો પણ નથી. શું કહેશો? આ યોજના મંત્રી પૂરો અભ્યાસ કર્યા વગર એનો જવાબ જાહેરમાં જે પબ્લિક કમાન્ડમાં ભેગી થઈ હતી, રાજકીય રીતે જે ભેગા કરવામાં આવ્યા હતા, એમાં રાજકીય લાભ લેવા માટેનું એમનું નિવેદન છે એમ કહી શકાય. તો અગાઉ જે સર્વે થયો, અગાઉ અધિકારીઓ પણ ગયા, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી અધિકારીઓ પણ આવ્યા, તો શું આ એક નાટક? મંચ પરથી જે કંઈ કહેવાયું છે એ આદિવાસી ભોળી પ્રજાને લલચાવવા માટેનું આ નિવેદન છે એમ ચોક્કસપણે કહી શકાય. તમામ મતે શું લાગે છે, આ હાઇડ્રો પ્રોજેક્ટ છે કે નથી? હાઇડ્રો પ્રોજેક્ટ છે જ, કઈ બંધ નથી થઈ ગયો અને એને સ્થગિત કરશે લોકો. જેવી રીતના તાપી પાર લિંક યોજનામાં સ્થગિત કર્યું હતું અને વધારે પડતું જુવાડે એની સામે ફાટી નીકળે તો સરકાર કદાચ નિર્ણય લે, પણ ગુજરાત સરકારે જો આ બંધ રાખવા માટે કાગળ લખ્યો હોય, મુખ્યમંત્રી સહિતથી અથવા સીએસટી સહિતથી કાગળ ગયો હોય, ઉદ્યોગ ખાણ ઉર્જા વિભાગે એના કાગળ લખ્યો હોય, એવો પરિપત્ર અમને બતાવે. તમારા મતે એવો કોઈ પરિપત્ર થયો નહીં. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એઆઈસીસી અને પીસીસી ના આદેશ અનુસાર નરેગાને લઈને એક પીસી કરવાની થઈ રહી છે. તેમાં ઉપસ્થિત આપના વડીલ મુરબ્બી સુખરામભાઈ રાઠવા સાહેબ, અર્જુનભાઈ રાઠવા સાહેબ, નરેન્દ્રભાઈ રાઠવા, આપના શહેર પ્રમુખ રલિયાભાઈ,
તો વાત એ છે કે નરેગાને જ્યાં ભાજપ સરકાર નામ બદલીને ગરીબોના હકને છીનવાની વાત કરી રહી છે એને લઈને છે. જેમ આપ જાણો છો, અગાઉ સરકારનો આ એક ગરીબો માટેનું રોજીરોટીનું એક સંસ્થા કહો કે પછી એમને ઉપયોગી થાય એવી આ યોજના બહાર પાડી હતી અને એ કાયદાકીય હતી. પણ આ કાયદાને વિરોધ જઈને ભાજપ સરકાર એનું નામ બદલી ગરીબોનો હક છીનવાઈ રહી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ નરેગાને લઈને આગળ આપના વડીલ મુરબ્બી સુખરામભાઈ રાઠવા સાહેબ પ્રકાશ પાડશે. હું વિનંતી કરું છું કે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલે કવાંટ ખાતે જાહેરાત કરી હતી કે હાઇડ્રો પ્રોજેક્ટ જેવું કંઈ છે જ નહીં, બનાવવાનું પણ નથી. એ બાબતે શું કહેશો? નરેશ પટેલને ખબર હોવી જોઈએ કે બે પ્રોજેક્ટની વાત છે. એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે નસવાડીના વાડિયા વિસ્તારનો છે, જ્યાં અઢાર ગામોના લોકોએ વિરોધ કર્યો, કોંગ્રેસ પાર્ટી વિરોધ કર્યો, એ છે. અને જે 28 ગામનો જે ખનીજનો પ્રોજેક્ટ જે છે એ કડીપાણી જીએમડીસી નો છે. એટલે નરેશ પટેલ અને ભાજપ વાળા વાડિયાના પ્રોજેક્ટની વાત કરે છે અને 28 ગામ વિસ્થાપિત થવાના નથી વાત કરે છે. એ છોટાઉદેપુરની જનતાને મૂર્ખ બનાવવાનો એ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે, ખરેખર તો એ લોકો મૂર્ખ છે કે છોટાઉદેપુરમાં લોકો જાણે છે કે બે પ્રોજેક્ટની વાત છે અને જે 28 ગામનો પ્રોજેક્ટ જે છે કડીપાણીનો છે. એટલે એ એમણે જાહેરાત નથી કરી. અને ગીતાબેન રાઠવાએ 2 ઓગસ્ટ 2019માં જે સંસદમાં રજૂઆત કરી હતી, એ જે પ્રોજેક્ટ છે કડીપાણીવાળો પ્રોજેક્ટ છે, એ મુદ્દે શું થયું છે એ એમણે કહેવું જોઈએ. એ ગુમરાહ કરવાની જે વાત કરે છે એ છોટાઉદેપુરની જનતા, યુવાનો આજકાલના શિક્ષિત છે, બધું જાણે છે, એમને સમજ હોવી જોઈએ. તો એ લોકોનું એવું કેવું છે, નરેશ પટેલ મંત્રી જે છે એમનું પણ એવું કેવું છે કે આ બીજા પક્ષ દ્વારા આદિવાસી ભોળી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. નરેશ પટેલને તમારા માધ્યમથી અમારે કેવું છે કે તમે કયા પ્રોજેક્ટની વાત કરો છો? તમે કડીપાણીના પ્રોજેક્ટની વાત કરો છો કે નસવાડીના વાડિયાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટની વાત કરો છો? આ ખનીજનો પ્રોજેક્ટ છે, રેર ઓફ ધ રેર અર્થ જે છે, આ જે ખનીજ છે, તેમાં તમે 28 ગામને વિસ્થાપિત કરવા માટે જે એક પરિપત્ર પણ તમે કર્યા છે, એનું રિસર્ચ માટે પણ તમે જાહેરાતો કરી છે. તમે લોકોને ત્યાં ડર ફેલાવો છે અને તમે ત્યાં જઈને વાત કરી શકે એ સ્થિતિમાં જ નથી. તો તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે બે પ્રોજેક્ટમાં તમે કયા પ્રોજેક્ટની વાત કરો છો? નરેશ પટેલે આવી જૂઠ નહીં બોલવી જોઈએ છોટાઉદેપુરમાં આવે. એવું પણ કહ્યું હતું કે જેમની કોઈ દુકાન નથી તેઓ ઉધાર વેચવા નીકળ્યા છે. એ ફાલતુ ભાષાનો કોઈ મતલબ નથી. અમે અમારો જે અધિકાર છે, આ જે કડીપાણી વાળી વાત છે, એક પણ ગ્રામ સભા તમને મંજૂરી આપતી નથી. તમે કોઈને પૂછતા નથી. તમે લોકોને ગુમરાહ કરીને જેને ડ્રિલિંગ કરો છો અને ડર ફેલાવી રહ્યા છો, એના માટે આક્રોશ છે. એની સીધી વાત નરેશ પટેલે કરવી જોઈએ, બીજેપીએ કરવી જોઈએ, જસુભાઈએ કરવી જોઈએ. એના જે પેલા નવા પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા છે ગીતાબેને રજૂઆત કરવી છે કે તેમણે જે લોકસભામાં રજૂઆત કરી હતી એ રજૂઆત એ રદ થઈ છે કે ચાલુ છે? અચ્છા, હાઇડ્રો પ્રોજેક્ટ આવે અને જે એ પ્રમાણેનો પ્રોજેક્ટ આવે તો આ વિસ્તારના લોકોને કેટલો ફાયદો થઈ શકે? કદાચ આવે તો હાઇડ્રો સરકારે કહેવું જોઈએ કે તમે શું ફાયદો આપી રહ્યા છો. એ તો સરકારનો વિષય છે. એને કહેવું જોઈએ કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ થવાથી 18 ગામ વિસ્થાપિત થવાના છે, એનું તમે શું કરવાના છો? કેટલું એને વળતર આપવાનો છો? ક્યાં તમે જમીન આપવાનો છો? તમારી પાસે છે જમીન? 28 ગામના લોકોની જે વાત છે ત્યાં તમે વિસ્થાપિત કરો, તમને જે ફાયદો થતો હોય તે. પણ 28 ગામના 40-45 હજાર લોકો, એમને તમે શું કરવાના છો? એ સરકારે કહેવું છે, અમારે કઈ જરૂર નથી. એમણે કહેવું છે કે શું ફાયદો કરવાનો છે. આ પ્રોજેક્ટ જયારે આવેલું છે અને મંત્રી નકારી રહ્યા છે, તો અગાઉના સમયની અંદર પણ અધિકારીઓ અને જે ટીમ ત્યાં આગળ પહોંચી હતી, તો શું એ નાટક? મંત્રી ડુગડુગ્યો છે, એને સીધી વાત કરવી જોઈએ. વાત તો એ છે કે વાડિયામાં એના સાંસદ જસુભાઈ એના એસપીને લઈને, એના કલેક્ટરને લઈને, ત્યાંના ધારાસભ્યને લઈને પોલીસનો ડર બતાવવા માટે ત્યાં લોકોને ખાલી કરવા માટે ગયા હતા. લોકો એમને ભગાયા હતા. એ વાત વાડિયાની છે. કડીપાણીમાં પણ જઈને જોયો, તમે જોઈએ કે શું વાત કરી શકે છે. એ જ રીતના જાય, નરેશ પટેલ જાય, જસુભાઈ જાય, ધારાસભ્ય જયંતિ જાય, ગીતાબેન જાય અને ત્યાં કડીપાણીના 28 ગામના લોકોને કહે કે અમે તમને વિસ્થાપિત નથી કરવાના. આ કહેવાની એમનામાં તાકાત હોવી જોઈએ, દમ હોવો જોઈએ. સર્વે બાબતે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કેબિનેટ મંત્રીને કે આવું સર્વે પણ થઈ રહ્યું છે, તો એવું કીધું કે આ કોઈ સર્વે નથી.
કેબિનેટ મંત્રી નરેશ પટેલને ખબર હોય છે કે છોટાઉદેપુર આવીને બોલે છે. છોટાઉદેપુરમાં લોકો મૂર્ખ નથી, છોટાઉદેપુરમાં લોકો હોશિયાર છે, જાણે છે, કાયદા કાનૂન સમજે છે, અહીંના યુવાનો ભણેલા છે. આવી ફાલતુ વાતો ઉદયપુર આવીને નહીં કરવી જોઈએ, અને આવું જો ખબર ના પડતી હોય તો એમણે અહીંયા આવવું જ નહીં જોઈએ. તો શું લાગે છે આજે નિવેદનો કરે છે મંત્રીઓ, સ્ટેજ પરથી નિવેદન કરે છે, આ લોલીપોપ કહેવાય? મંત્રી બિલકુલ ડુગડુગિયા છે. એમને જે બોલાવડાવે છે તે બોલે છે, એ શું બોલે છે એનો એને ભાન જ નથી. આ મારો ખુલ્લો સીધો આક્ષેપ છે કે એમને ખબર જ નથી કે શું બોલે છે. એમને ખબર હોય છે કે તમે શેની વાત કરો છો. તેમને ખબર હોય છે કે વાડિયાનો પ્રોજેક્ટ અને કડી પાણીનો પ્રોજેક્ટ બે અલગ વસ્તુ છે. તમે મિક્સ કેવી રીતના કહી શકો? એને ખબર નથી કે શું બોલે છે. એ જ્યાંથી જે લખી આપે છે, જેમ ગીતાબેન લોકસભામાં જેને બોલ્યા હતા, એને ખબર નથી કે એનો શું મતલબ થાય છે. એમ આ બોલે છે, કોઈ બીજો ફરક નથી. તો એ આધાર પુરાવા વગર તો બોલતા નહીં હોય. આધાર પુરાવા હોય તો બતાવે ને. તો પત્રકાર છે, માંગો ક્યાં છે આધાર પુરાવા? બતાવી દે. જો બતાવે તો અમે વાત કરીએ કે શું છે. અમારી પાસે આધાર પુરાવા છે કે સરકારે એક પરિપત્ર કહીને રિસર્ચ ત્યાં કરાવ્યું છે, ત્યાં ડ્રિલિંગ કરવા જાય છે. એ લોકોને પણ ખબર છે, અમને પણ ખબર છે. એમને શું ખબર છે? એમને બતાવવું જોઈએ. ટેન્ડરિંગ થયું છે, લોકો જાણે છે. લોકો કેટલા આવેદન પત્ર આપ્યા છે. કેમ અહીંના ધારાસભ્ય સાંસદો નરેશ પટેલ જેને કહેતા કે આનાથી તમને ફાયદો થવાનો છે, આમાંથી આટલા વિસ્થાપિત થવાના, આટલા વિસ્થાપિત નહીં થવાના, એ તો કોઈ વાત જ નથી કરતા. તો જાહેર મંચ પરથી આવા નિવેદન કરવા મતલબ શું તમારા મતે લાગે? બિલકુલ આ જે છે એ પોપટ છે, જે બોલાવડાય તે બોલે છે. શું બોલે છે એમને ખબર નથી. બસ આનાથી વધારે કોઈ સ્પષ્ટતા નથી.